આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। તિલકવાડાના ભાદરવા ખાતે જ ગ્રામસભાનું આયોજન કરી 4 ગામના લોકોએ એરપોર્ટ માટે જમીન નહીં આપવા માટે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ દૂર દૂરથી પ્રવાસીઓ અહીંયા ફરવા આવતા હોય છે, ત્યારે પ્રવાસીઓને દરેક સુવિધા મળી રહે, સાથે જ પ્રવાસીઓને સરળતાથી અવરજવર કરી શકે અને સરકાર તરફથી જ માર્ગ વ્યવહાર અને રેલવે વ્યવહારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે, ત્યારે હવાઈ માર્ગ પણ સરળ બની રહે તે માટે હાલ ઉડ્ડયન મંત્રી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીથી નજીક તિલકવાડા ખાતે ભાદરવા, ફેરકુવા, રૂપપુરા અને સુરવા ખાતે જ એરપોર્ટ બનાવવા માટે જાહેરાત કરવામાં આવી છે। આ 4 ગામના લોકોએ ભાદરવા ખાતે ગ્રામસભાનું આયોજન કરીને એરપોર્ટ બનાવવા માટે જ પોતાની જમીન નહીં આપવા બાબતે વિરોધ નોંધાવ્યો હતો। અમારે ન્યૂઝમાં એવું આવ્યું કે એરપોર્ટ આવવાનું છે ન્યૂઝમાં, એટલે અમારે જમીન આપવાની નથી। ખેડૂત ભાઈઓને સખત વિરોધ છે, અમારે જમીન આપવી જ નથી। જમીન આપી દઈએ તો શું કરીશું પાછળની પેઢી, એટલે અમારે જમીન આપવાની જ નથી। આજે તમે સભા યોજી છે, એ સભા કયા અનુસંધાને યોજી છે? અમારે આજે ગ્રામસભામાં બધા ભેગા થયા 4 ગામના, 4 પંચાયત, એક પંચાયતમાં 4 ગામના બધા, એટલે અમારે જમીન આપવી જ નથી। શું નામ છે તમારું? પુષ્પાબેન નટવરભાઈ। રોજ તારીખ 15/2/2024ના રોજ જે ગ્રામસભા રાખવામાં આવેલી છે તેમાં તમામ ગ્રામજનો, ભાઈઓ અને બહેનો અને ખેડૂતો તમામ હાજર સંખ્યામાં એક એરપોર્ટના મુદ્દા માટે સ્પેશિયલ ગ્રામસભા રાખવામાં આવી છે। એ ગ્રામસભાની અંદર તમામ ખેડૂતોની, તમામ ગ્રામજનોની ને દરેક 4 ગામના ભાઈ બહેનોની એક એવી વિનંતી છે અને એક એવી દરખાસ્ત કરવા માગે છે કે આ એરપોર્ટ માટે જે સરકાર જમીન સર્વેમાં લાવ્યા છે એ સર્વેમાં થયા પછી અહીં એરપોર્ટ આવવાનો છે, એટલે તમામ ખેડૂતો અને તમામ ગામડાના જે ભાઈઓ અને બહેનો છે એ તમામનો સખત વિરોધ છે। અહીંયા એરપોર્ટ માટે જમીન આપવા દેવા માટેનો આ સ્પેશિયલ ઠરાવ કરવામાં આવે છે। એ ઠરાવ અમારો સરકાર સુધી પહોંચાડવા માટે આ ગ્રામસભાની અંદર બધાની બહાલી મળેલી છે। હું ભાદરવા ગ્રામ પંચાયતના રૂપપરા ગામનો તરવી જયંતિભાઈ રામાભાઈ મારું નામ છે। જે તે વખતે નર્મદા યોજનાની સ્ટેચ્યુ ઓફ યુનિયનનું હવાઈ દર બાંધવા માટે અમારા 4 ગામોની પસંદગી થઈ છે। એની અંદર અમને ન્યૂઝપેપરમાં જાણ્યા પછી ઊંઘ પણ નથી આવતી, રોટલો પણ નથી ભાવતો। અમારા બાળ બચ્ચાને મૂકીને પાછલી પેઢીને અમે કઈ લઈ જઈશું, શું કરશું, શું ખાશું? એ 4 દિવસથી આ ન્યૂઝ સામેરા પેપરના સમાચાર સામેરા પછી અમને ઊંઘ આવતી નથી। અને 4 ગામોએ એક દિવસ મંત્રા કરી કે આપણને વિદેશના વિમાન ઘર મોટા આવે એ જોવાનું અમારું મન નથી, એના અવાજ સાંભળવાનું મન નથી। ભારતના વિમાનો સાંભળીને એના અવાજ એ જોઈને અમે ધડાઈ ગયા છે, પણ આ અમોને જમીન વિહોણા કરી વિદેશમાં મોકલશે, કાં મોકલશે, કયા સ્તર ઉપર મોકલશે? આજે અમે બધા બાળ બચ્ચા ભાદરવા ગામે ગ્રામ્ય મિટિંગ રાખી અને તિલકવાડાના સાહેબો, અગ્રગણ્ય સાહેબો, જિલ્લા કે રાજ્ય તાલુકાને લગતા બધા સાહેબો આવેલા છે અને અમને રિક્વેસ્ટ માગણી કરીએ છીએ કે આપ સાહેબ આ પ્લાન અમારા ગામના, અમારી પંચાયતના અને 4 ગામોની વચ્ચે જે અમે જમીનો થયા છે એ આપ સાહેબ અમારી સંપૂર્ણપણે 4 ગામના બાળ બચ્ચા અને જે કંઈ બાળ બચ્ચા ભાઈઓ બહેનોને સખત વિરોધ છે।